ધોરણ 7 ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.3 પહેલો પ્રશ્ન છે નીચેના વાક્યો પરથી નફો અને ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. એ આપ્યું છે બગીચામાં વપરાતી કાતર 250માં ખરીદી એટલે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કેટલી છે? કાતરની મૂળ કિંમત અથવા પડતર કિંમત બરાબર ₹250 અને તેને 325માં વેચી એટલે કાતરની વેચાણ કિંમત કેટલી છે? ₹325. મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત, મૂળ કિંમત અથવા પડતર કિંમત કરતાં વેચાણ કિંમત છે વધારે છે એટલે નફો થશે. નફો બરાબર કેટલો નફો થશે? તો કે નફો થાય ત્યારે વેચાણ કિંમત જે મોટું હોય, મોટું કોણ છે? તો કે 325 એ વેચાણ કિંમત છે એટલે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરીએ તો 325 માઇનસ 250 એટલે આપણને ₹75 છે એનો નફો થાય. હવે એની ટકાવારી શોધીએ તો નફાની ટકાવારી, નફો ટકામાં કેટલા રૂપિયાનો નફો થયો? આપણે સૂત્ર હતું નફો છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા 100. નફો કેટલો થયો? ₹75. મૂળ કિંમત કેટલી હતી? 250 ગુણ્યા 100. 0 ઉડી ગયું. 25 તેરી 75. 25 ઉડ્યા, 75 ઉડ્યા, 3 વધ્યા એ મોટા પાસે મૂકીએ. 10 તેરી 30 એટલે ટકાવારી આપણને 30% મળી નફાની. બી આપ્યું છે એક ફ્રીજ ₹12,000માં ખરીદ્યું એટલે ફ્રીજની મૂળ કિંમત અથવા પડતર કિંમત અથવા ખરીદ કિંમત કોઈ પણ શબ્દ વાપરી શકો. એ કેટલા છે? 12,000. ફ્રીજની વેચાણ કિંમત 13,500માં વેચ્યું એટલે ફ્રીજની વેચાણ કિંમત બરાબર ₹13,500. હવે આપણે જોઈ શકીએ છીએ કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અથવા પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે નફો થાય. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા પડતર કિંમત અથવા ખરીદ કિંમત. 13,500માંથી 12,500 બાદ કરીએ તો આપણને 12,000 છે એટલે 1,500 એટલે કે ₹1,500નો નફો થાય. નફાની ટકાવારી શોધવા માટે નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. નફો કેટલો થયો? તો કે 1,500. મૂળ કિંમત કેટલી હતી? 12,000 ગુણ્યા 100. 2 મીંડા ઉડી ગયા, 3 મીંડા ઉડી ગયા. 150 ભાગ્યા 12 કરીએ. 150 12 એકા 12, 3 વિધા 12 દુ 24, 30માંથી 24 જાય તો 6 વિધા પોઈન્ટ આવ્યું. ઉપરથી 0 ઉતાર્યું એટલે પોઈન્ટ આવ્યું. 12 પંચા 60, 12.5% નફો થયો.
સી આપ્યું છે એક કબાટ ₹2500 ખરીદો અને 3000 રૂપિયામાં વેચો, તો કબાટની મૂળ કિંમત બરાબર ₹2500, કબાટની વેચાણ કિંમત બરાબર ₹3000। અહીંયા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે નફો થાય, તેથી નફાનું સૂત્ર મૂકીએ, વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત। વેચાણ કિંમત 3000 માંથી 2500 બાદ કરીએ તો આપણને 500 રૂપિયાનો નફો થાય। હવે નફાની ટકાવારી શોધવા માટે નફો છે એટલે ઉપર નફો લખશું અંશમાં, છેદમાં મૂળ કિંમત લખશું ગુણ્યા 100। નફો આપણને 500 રૂપિયાનો થયો છે, મૂળ કિંમત એની 2500 રૂપિયા ગુણ્યા 100, 0 0 ઉડી ગયા, 25 25 25, એટલે અહીં છેદમાં 5 આવશે, કારણ કે 5 વધે છે 25 25 25માં, 5 ઉડ્યા 25 ઉડ્યા, 5 વધ્યા એ મોટા પાસે મૂક્યા, 20 5 100, એટલે આ 5 ઉડ્યા 100 ઉડ્યા, અહીં 20 મૂક્યા, એટલે આપણને 20% નફો મળે છે। ડી આપ્યું છે એક સ્કર્ટની પડતર કિંમત 250 છે અને 150માં વેચ્યું, તો લખીએ સ્કર્ટની પડતર કિંમત ₹250 અને સ્કર્ટની વેચાણ કિંમત કેટલી આપી છે 150। સ્કર્ટની વેચાણ કિંમત બરાબર 150। તો અહીંયા પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે એટલે ખોટ જાય, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય એટલે ખોટ જાય, તો મોટામાંથી નાનું બાદ કરાય, તો મોટી અહીં પડતર કિંમત છે, તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ। પડતર કિંમત છે 250 રૂપિયા અને વેચાણ કિંમત 150 રૂપિયા, એટલે 100 રૂપિયાની ખોટ જાય। હવે ખોટની ટકાવારી શોધવા માટે અંશમાં ખોટ લખીશું, છેદમાં એ પડતર કિંમત આપી જ છે ગુણ્યા 100, ખોટ ₹100 છેદમાં પડતર કિંમત કેટલી હતી 250 ગુણ્યા 100, એક શૂન્ય ઉડી ગયું, સોરી આ શૂન્ય ઉડાડીએ આપણે। હવે 25 ગુણ્યા 4 કરીએ તો 100 મળે, 100 ઉડ્યા, આ 4 વધ્યા, એ 25 અને 100 ની અંદર 100 મોટા એની બાજુ મૂકી, 10 ચોકું 40, 40% ખોટ ગઈ। બીજો પ્રશ્ન છે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો। હવે એની અંદર આપ્યું છે ગુણોત્તર 3:1, તો લખીએ ગુણોત્તર 3:1 માં ગુણોત્તરના પદોનો સરવાળો, ગુણોત્તરના પદોનો સરવાળો 3 વત્તા 1 બરાબર 4, 3 ને 1 4। હવે ગુણોત્તરનું પહેલું પદ ટકામાં, ગુણોત્તરનું પ્રથમ પદ ટકામાં, ગુણોત્તરનું પ્રથમ પદ ટકાની અંદર, તો કુલ સરવાળો કેટલો આવ્યો 4, તો પ્રથમ પદ છે 3, કુલ છેદમાં 4 મૂકીને એને ટકાવારીમાં ફેરવવા ગુણ્યા 100 કરીએ। હવે ગુણોત્તરનું બીજું પદ ટકામાં, બીજું પદ 1 છે, છેદમાં કુલ સરવાળો એનો
4 મેળવ્યો, એને ટકાવારીમાં ફેરવવા માટે 100 વડે ગુણીએ. હવે 25 ચોકું 100, સોરી 4 ઉડી ગયા, 100 ઉડી ગયા, 25 વધ્યા. એ 100 અને 4 માંથી 100 મોટા છે એની બાજુમાં મૂકીએ. 25 તેરી 75%. અહીંયા આવશે 25%. એટલે 4 કુલ 4 માંથી 3 ભાગ એટલે 75%, અને 1 ભાગ એટલે 25%. એટલે આ રીતે આપણે ટકાવારીમાં એને ફેરવી શકીએ. બીજું આપ્યું છે બી, 2/3/5. હવે એનો સરવાળો કરીએ. આપેલા ગુણોત્તરના પદોનો સરવાળો 2 + 3 + 5 કેટલા થાય? 10. સરવાળો 10 થાય. હવે પ્રથમ પદ ટકામાં, ગુણોત્તરનું પ્રથમ પદ, દ્વિતીય પદ અને 3 પદ આપ્યા છે. પ્રથમ, દ્વિતીય ને તૃતીય એટલે 3 લખશું. તૃતીય પદ ટકામાં, એનો સરવાળો કેટલો આવ્યો છે? 10 આવ્યો છે. ત્રણેય પદનો સરવાળો 10 એટલે છેદમાં કેટલા મૂકી દઈશું? ત્રણેય જગ્યાએ 10. હવે પ્રથમ પદ 2 હતા, દ્વિતીય પદ 3 હતું, તૃતીય પદ 5 હતું. ટકાવારીમાં ફેરવવા માટે એને 100 વડે ગુણવા પડશે. 10 દાણ 100, 10 ઉડી જશે ત્રણેય જગ્યાએ, 100 ઉડી જશે ત્રણેય જગ્યાએ. 10 વધ્યા એ 100 અને 10 માંથી 100 મોટા છે એની બાજુમાં મૂકી દઈશું ત્રણેય જગ્યાએ. હવે 10 દુ 20 એટલે પેલા પદના કેટલા ટકા આવ્યા? 20. બીજા પદના 10 તેરી 30%. ત્રીજા પદના 10 પંચા 50% આપણને મળે છે. સી આપ્યું છે 1/4. એમાં સરવાળો કરીએ. ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 1/4. આપણને મળશે 5. હવે ગુણોત્તરનું પ્રથમ પદ ટકામાં અને દ્વિતીય પદ ટકામાં. કુલ સરવાળો કેટલો આવ્યો છે? 5. તો છેદમાં કેટલા મૂકીશું? 5. એમાંથી પ્રથમ પદ 1 છે, દ્વિતીય પદ 4. ટકાવારીમાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરવો પડશે. છેદ ઉડે છે 20 પંચા 100. એવો ઘડિયો પસંદ કરવાનો કે 5 ને 100 નો સમાવેશ થતો હોય અને છેદ ઉડી જાય, છેદમાં કઈ વધે નહીં. 5 5 ઉડી ગયા, 100 ઉડી ગયા, 20 વધ્યા. એ 5 અને 100 ની અંદર 100 મોટા છે એની બાજુમાં મૂકી દઈએ. 20 એકા 20. પહેલા પદના 20% એવા, 20 ચોકું 80. બીજા પદના 80% એવા. ડી આપ્યું છે 1/2/5. હવે ગુણોત્તરના પદોનો સરવાળો કરીએ. પહેલા ગુણોત્તરના પદોનો સરવાળો 1+2+5. 1 ને 2 3, 3 ને 5 8. 8 સરવાળો આપણને મળ્યો.
હવે પ્રથમ પદની ટકાવારી, ગુણોત્તરના પ્રથમ પદની ટકાવારી, દ્વિતીય પદની ટકાવારી અને તૃતીય પદની ટકાવારી. પ્રથમ પદની ટકાવારી, દ્વિતીય પદની ટકાવારી અને તૃતીય પદની ટકાવારી શોધવા માટે છેદમાં કુલ સરવાળો ત્રણેય જગ્યાએ 8 મૂકી દઈશું. પ્રથમ પદ 1 છે, દ્વિતીય પદ 2 છે, તૃતીય પદ 5 છે. ત્રણેયને ટકાવારીમાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરીશું. હવે અહીંયા 100 ભાગ્યા 8, 100 એકા 100 છેદમાં 8, 100 ભાગ્યા 8 કરીશું, છેદ ઉઠશે નહીં. 8 એકા 8, 10 માંથી 8 ગયા તો 2 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યો, 8 દુ 16, 20 માંથી 16 ગયા તો 4, ઉપરથી 0 ઉતાર્યું, 0 નહોતું તો ઉતાર્યું એટલે પોઈન્ટ આવ્યું, 8 પંચા 40 એટલે 12.5 મળે. 12.5%. 100 ગુણ્યા 2 કરીએ અંશનો ગુણાકાર એટલે 200 આવે, છેદમાં 8. બસો ભાગ્યા 8, 8 દુ 16, 20 માંથી 16 જાય તો 4 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યું, 8 પંચા 40 એટલે આપણને બીજાની અંદર 25% મળે છે. 100 પંચા 500, 500 ભાગ્યા 8 કરીશું, 8 છક 48, 50 માંથી 48 ગયા તો 2 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યું, 8 દુ 16, 4 વધ્યા. હવે એક 0 બાકી નથી તો 0 ઉતારીએ એટલે પોઈન્ટ મૂકવું પડશે, 8 પંચા 40 એટલે 62.5 આવશે. 62.5%. એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. સામાન્ય વસ્તી કેટલી હતી? 25,000. સામાન્ય વસ્તી 25,000. ઘટાડો થયા બાદની વસ્તી 24,500. તફાવત કેટલો આવશે? તો કે 25,000 માંથી 24,500 બાદ કરો એટલે ઘટાડો કેટલો થયો? 500 વ્યક્તિનો ઘટાડો થયો. હવે વસ્તીમાં ઘટાડોની ટકાવારી, વસ્તીમાં ઘટાડો ટકામાં શોધવાનું છે. તો સામાન્ય વસ્તી અહીંયા ઘટેલી વસ્તી લખશું, અથવા વસ્તીમાં ઘટાડો, વસ્તીમાં ઘટાડો છેદમાં અહીંયા સામાન્ય પહેલાની વસ્તી, ટૂંકમાં મૂળ કિંમત કેમ છેદમાં મૂકીએ છીએ એમ. નફો કે ખોટ ઉપર અંશમાં જાય એ લખીએ અને મૂળ કિંમત અથવા પડતર કિંમત અહીં મૂકીએ એમ. વસ્તીમાં ઘટાડો અંશમાં મૂક્યો અને સામાન્ય વસ્તી છેદમાં મૂકી અને 100 વડે ગુણીશું એટલે આપણને ટકાવારી મળશે. તો ઘટાડો 500 વ્યક્તિનો થયો છે. સામાન્ય વસ્તી 25,000 હતી, એને 100 વડે ગુણાકાર કરીશું
3 મીંડા 25 દુ 50, 25 અને 50 બે ઉડી ગયા, 2 વધ્યા એટલે 2% વસ્તીમાં ઘટાડો કેટલો થયો? 2% ઘટાડો થયો. ચોથો પ્રશ્ન છે, અરુણે એક કાર રૂપિયા 3,50,000 ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. તો કારની સામાન્ય કિંમત 3,50,000 હતી, કારની નવી કિંમત 3,70,000. તો કેટલો તફાવત આવ્યો, કેટલો વધારો થયો? તો 3,70,000 માંથી 3,50,000 આપણે બાદ કરીએ તો 20,000 રૂપિયાનો વધારો આપણને મળે. 20,000 રૂપિયા છે એ કારની કિંમતમાં વધારો થયો. હવે કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી, કારની કિંમતમાં થયેલ વધારો ટકાવારીમાં લખશું. કેટલો વધારો થયો એને અંશમાં લખશું, 20,000 વધારો થયો. કારની મૂળ કિંમત કેટલી હતી? સામાન્ય કિંમત 3,50,000. ટકાવારીમાં ફેરવવા માટે 100 વડે આપણે એનો ગુણાકાર કરીશું. હવે આપણે છેદ ઉડાડીએ. 3, 4 શૂન્ય ઉડી ગયા એટલે 200 અંશમાં વિધા, છેદમાં 35 વિધા. હવે 200 કઈ રીતે આવે? છેદમાં 35 કઈ રીતે આવે? 7 પંચા 35. હવે 40 પંચા 200, 5 ઉડી ગયા એટલે આપણને 40 છેદમાં 7 મળે. તો 40 ભાગ્યા 7 કરીએ, 7 પંચા 35. 40 માંથી 35 જાય તો 5 વધે એટલે છેદમાં અહીંયા 7 છે તો 7 મૂકી દીધા. 7 ભાગ 5 આવેલું, 5 આગળ મૂકી દઈએ, શેષ 5 વધી અને અંશમાં મૂકીએ એટલે 5.5 સપ્તમાંશ ટકાવારી આપણને મળે. પાંચમો પ્રશ્ન છે, મેં એક ટીવી રૂપિયા 10,000 ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? ટીવીની મૂળ કિંમત બરાબર 10,000 રૂપિયા. ટીવીના વેચાણમાં નફો કેટલો થાય છે? તો 20% નફો થાય. તો 10,000ના 20% પહેલાં કરવા પડે, પછી એને આપણે મૂળ કિંમતમાં અથવા ખરીદ કિંમતમાં ઉમેરી દઈએ તો વેચાણ કિંમત આપણને મળે. તો નફો બરાબર ટીવીની મૂળ કિંમત ગુણ્યા નફાના ટકા. મૂળ કિંમત કેટલી હતી? 10,000 ગુણ્યા ટકાવારી 20%. 10,000 ગુણ્યા 20/100 આવશે, કારણ કે ટકા હંમેશા 100 હોય. ઉડી ગયા 0, છેદમાંથી 2 અને અંશમાંથી 2, 2 એકા 2, 3 શૂન્ય એટલે રૂપિયા 2,000નો નફો થાય છે. તો હવે વેચાણ કિંમત કેટલી છે? ટીવીની મૂળ કિંમત વત્તા નફો. મૂળ કિંમત 10,000 વત્તા નફો 2,000 એટલે રૂપિયા
12,000 વેચાણ કિંમત આપણને મળે. 12,000 માં ટીવી વેચીએ તો આપણને 20% એટલે કે 2,000 રૂપિયાનો નફો થાય. છઠ્ઠો પ્રશ્ન છે, જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500 વેચ્યું, તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? અહીંયા મૂળ કિંમત આપણને આપી નથી, ખરીદ કિંમત ટૂંકમાં આપી નથી, વેચાણ કિંમત માત્ર આપી છે. 13,500 વેચ્યું તો 20% એને ખોટ ગઈ છે. આપણે ધારવી પડે. ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત રૂપિયા x છે. આપણી પાસે આ સૂત્ર છે, વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. સૂત્ર મૂળ આ હતું, ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત પ્લસ ખોટ. એટલે વેચાણ કિંમત ઓછી હોય ખોટ જાય ત્યારે, એટલે એમાં ખોટ ઉમેરવી પડે. એ સૂત્ર હતું, એમાંથી આ સૂત્ર આપણને મળ્યું છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે ખરીદ કિંમત x છે, આપણને વેચાણ કિંમત આપી છે 13,500. આપણે રૂપિયાની નિશાની અત્યારે નહીં કરીએ. એને ખોટ કેટલી ગઈ છે? તો કે 20%. ખરીદ કિંમતના 20%. એટલે આપણે લખીએ ખરીદ કિંમતના 20% ખોટ ગઈ છે બરાબર x માઇનસ ખરીદ કિંમતના 20%. એટલે ખરીદ કિંમત આપણે શું ધારી છે? x ના 20% બરાબર x માઇનસ x ના 20% એટલે તો કે x ગુણ્યા 20/100. ટકાવારી હંમેશા 100 હોય. હવે 20 × 100 એટલે 20 ને 100 ઉડી જાય, છેદમાં 5 આવે. એટલે x માઇનસ કૌંસમાં x અહીંયા કાંઈ નથી તો હવે 1 વધ્યો, 20 ઉડી ગયા એટલે તો x ગુણ્યા 1 એટલે x ના છેદમાં 5. છેદ સરખા કરવા માટે અહીંયા x છે એને 5 વડે ગુણવા પડે, તો અંશને પણ 5 વડે ગુણવા પડે. આ છેદમાં કાંઈ નહોતું તો 1 હતો ને, એટલે એને 5 વડે ગુણ્યા એટલે 1 × 5 થઈ ગયા. તો 5 × 5 છેદમાં 5 માઇનસ x ના છેદમાં 5x. 5 ગુણ્યા x એટલે 5x ના છેદમાં 5 માઇનસ x ના છેદમાં 5. છેદમાં 5 મૂકી દઈએ. 5x માઇનસ x. 5x માંથી એક x બાદ થાય એટલે 4x વધે. 4x ના છેદમાં 5 આપણને મળે. એ કેને બરાબર મળ્યું? 13,500 બરાબર મળ્યું. બધું અહીં લખીએ આપણે 13,500 બરાબર 4x ના છેદમાં 5 મળ્યું. 5 આ બાજુ આવે તો ગુણાકારમાં જાય, એટલે 13,500 ગુણ્યા 5. x ને કરતા બનાવીએ એટલે 4 એની સાથે ગુણાકારમાં છે, એ ભાગાકારમાં જાય, એટલે આપણને x મળે. હવે ગુણાકાર કરીએ. 13,500 ગુણ્યા 5. 5 શૂન્ય ગુણ્યા 0, 5 શૂન્ય ગુણ્યા 0, 25 25 વધી આવી 2, 5 તેરી 15 ને 2 17 નો 7 વધી આવી 1, 5 એકા 5 ને 1 6. 67,500 ભાગ્યા 4 કરીએ
67,500 ભાગ્યા 4 એટલે ભાગાકાર કરીએ. 67,500 ભાગ્યા 4 અહીં ભાગાકાર કરીએ. 4 એકા 4, 2 વિધા 7 ઉતાર્યા, 4 છક 24, 3 વિધા 24, 27 માંથી 24 જાય તો 3, 5 ઉતાર્યા, 4 અઠા 32, પાછા 3 વિધા, 0 ઉતાર્યું, 4 સત્તા 28, 2 વિધા, 0 ઉતાર્યું, 20 થઈ ગયા, 4 પંચા 20 એટલે 16,875 મળે આપણને. રૂપિયા 16,875. સાતમો પ્રશ્ન છે, એમાં પહેલું, ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે, તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. હવે પહેલા આપેલા પદોનો સરવાળો કરીએ, ગુણોત્તરના પદોનો સરવાળો એટલે પ્રમાણ છે, પ્રમાણ અથવા ગુણોત્તર. પ્રમાણના પદોનો સરવાળો. દસ વત્તા 3 વત્તા 12, 10 ને 3 13 ને 12 25, સરવાળો આપણને 25 મળે છે. હવે એમાંથી કાર્બનનું પ્રમાણ કેટલું? કેલ્શિયમનું પ્રમાણ 10 ભાગ જેટલું, કાર્બનનું પ્રમાણ 3, ઓક્સિજનનું પ્રમાણ 12. તો આપણે કાર્બનની ટકાવારી શોધવાની છે. એટલે કાર્બનની ટકાવારી કુલ કેટલું છે એનું બધાનો સરવાળો, પદોનો સરવાળો 25, કાર્બનનું પ્રમાણ 3, 100 વડે ગુણશું કારણ કે ટકાવારી હંમેશા 100 હોય. 25 ચોખ્ખું 100, 4 આવશે, 3 ચોખ્ખું 12 એટલે કાર્બનના ટકા આપણને મળ્યા 12%. હવે ચોકનું વજન આપણે ધારીએ, બીજાનો 3 ગ્રામ છે કાર્બનનું વજન, તો ચોકનું વજન શોધો. ધારો કે ચોકનું વજન x ગ્રામ છે. ચોકમાં 12% કાર્બન છે, આપણને ટકાવારી મળી. ચોકમાં 12% કાર્બન રહેલો છે. 12% કાર્બન છે, એમાં રહેલા કાર્બનનું વજન 3 ગ્રામ છે. તેમાં કાર્બનનું વજન આપણને કેટલું આપ્યું છે? 3 ગ્રામ છે. તેથી આપણે x ગ્રામ ધાર્યું, x ના 12% બરાબર 3 ગ્રામ. તેથી x ના 12% બરાબર 3. તેથી x ગુણ્યા 12, ટકાવારી હંમેશા 100 હોય, બરાબર 3. તેથી x ને કરતા બનાવીશું તો બરાબરની બીજી બાજુ 3 તો છે જ, એમ જ 100 બીજી બાજુ જાય તો ભાગાકારમાંથી ગુણાકારમાં જશે અને 12 છે એ
છેદમાં આવશે 3 ચોકું 12, 25 ચોકું 100, એટલે આપણને મળ્યા 25 ગ્રામ. એટલે ચોકનું વજન કેટલું મળ્યું? 25 ગ્રામ. 8મો પ્રશ્ન છે, અમીના ₹275 એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠી વેચે છે, તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? આપણે જોઈએ, પુસ્તકની મૂળ કિંમત, પડતર કિંમત કે ખરીદ કિંમત કયો? એક જ છે, ₹275. અને એમાં એને પુસ્તક વેચતા ખોટ કેટલી જાય છે? 15%. તેથી 275 15% છે એને વેચાણ કિંમત, એને આમાંથી બાદ કરીશું ખરીદ કિંમતમાંથી, એટલે આપણને કેટલા રૂપિયામાં વેચ્યું એ આપણને મળશે. આપણે લખીએ, તેથી પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા ખરીદ કિંમતના ટકા. કેટલા ટકા છે? તો કે 15%. ખરીદ કિંમત કેટલી હતી? 275 ગુણ્યા 15. ટકાવારી હંમેશા 100 હોય એટલે છેદમાં આપણે 100 મૂકીશું. હવે 275 ગુણ્યા 15 કરીશું અને 2 0 ઉડશે છેદમાં, એટલે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસશે પોઈન્ટ, એટલે 275 ગુણ્યા 15 કરીએ. એકમ દશકની 0, 1 પંચું 5, 1 સત્તું 7, 1 દૂ 2, પ્લસ 25 25 25, વધી આવી 2, 5 સત્તા 35 ને 2 37, વધી 3, 5 દૂ 10 ને 3 13, 7 ને 5 12 નો બગડો, વધી આવી 1, 10 ને 11 ને અહીંયા 4, 4125 ના છેદમાં 100. 2 0 ઉડે એટલે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસે. પોઈન્ટ અહીંયા છે 5 ની પછી, 2 પોઈન્ટ ડાબી બાજુ એટલે 2 ની 5 ની વચ્ચે આવે, બીજું પોઈન્ટ ખસે તો 1 અને 2 ની વચ્ચે, એટલે 41.25 રૂપિયા. આપણે રૂપિયાનો સિમ્બોલ કરીએ આગળ, 41.25 રૂપિયા છે એટલી ખોટ જાય. હવે વેચાણ કિંમત છે, તો વેચાણ કિંમત કેટલી હશે? ખરીદ કિંમત માંથી ખોટ હંમેશા બાદ કરવાની, નફો હોય તો પ્લસ કરવાનો, ખોટ હંમેશા માઇનસમાં હોય, એટલે ખરીદ કિંમત 275 હતી માઇનસ 41.25 એમાંથી બાદ કરીએ એટલે આપણને મળે. આની બાદબાકી કઈ રીતે કરવાની? તો આપણે અહીં જોઈએ, 275 પોઈન્ટ વાળું, એક પોઈન્ટ વાળું છે ને એક પોઈન્ટ વગરનું છે. પોઈન્ટ આમાં ક્યાંય નથી એટલે 5 પછી પોઈન્ટ મૂકી દેવાનું. હવે 41 પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો, પોઈન્ટની પહેલાં 41 છે એટલે 41 આ રીતે એકની નીચે એક મૂકો, પછી 25 છે એ પોઈન્ટ પછી છે આ રીતે. અહીં કાંઈ નથી તો 0 મૂકો. હવે અહીં 10 લેવો પડશે, તો અહીં 4, અહીં 10, ફરીથી અહીં 10 લઈ 9 આવે ને અહીંયા 10, 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, પોઈન્ટની નીચે પોઈન્ટ, 4 માંથી 1 જાય 3, 7 માંથી 4 જાય 3, 2 ના 2 એટલે આપણને મળે 233.75 રૂપિયામાં એણે 15% ખોટ ખાઈ અને પુસ્તક છે એ વેચ્યું હશે. 9મો પ્રશ્ન આપ્યો છે, નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. એ આપ્યું છે, એમાં આપણે જોઈએ એ અને બી બે ભાગ પાડી દઈએ.
આપણી પાસે સૂત્ર છે વ્યાજ I બરાબર PRT છેદમાં 100. PRT છેદમાં 100. I બરાબર વ્યાજ છે, P બરાબર પ્રિન્સિપલ મુદલ, R બરાબર વ્યાજનો દર, T એટલે મુદત 3 વર્ષ આપી છે. એમાં આપણે ટર્મિનોલોજી બધી આપી છે એ લખી લઈએ. વ્યાજ શોધવાનું છે. P બરાબર કેટલું આપ્યું છે? એ માટે 1200 આપ્યું છે. વ્યાજનો દર કેટલો આપ્યો છે? 12% આપ્યું છે. T બરાબર મુદત આપી છે 3 વર્ષ. વર્ષમાં જ લખવાની. વર્ષમાં ન હોય, ધારો કે દિવસમાં હોય તો છેદમાં ગુણાકારમાં 365 મૂકવાના. મહિનામાં હોય તો છેદમાં 100 ની સાથે ગુણાકારમાં 12 લખવાના, પણ એને વર્ષમાં ફેરવી નાખવાના. હવે કિંમત મૂકી દઈએ. P ની જગ્યાએ કેટલા મૂકશું? 1200 ગુણ્યા 12 ગુણ્યા 3 છેદમાં 100. બાર ગુણ્યા 12 એટલે 144. 144 ગુણ્યા 3 કરીશું. 4 તેરી 12 નો બગડો વધી આવી 1, 3 ચોક 12 ને 1, 13 નો તગડો વધી આવી 1, 3 એકા 3 ને 1 4. રૂપિયા 432. વ્યાજ કેટલું આવ્યું? રૂપિયા 432. હવે વ્યાજ મુદલ બરાબર મુદલ વત્તા વ્યાજ, બંનેનો સરવાળો કરવાનો. મુદલ કેટલું હતું? 1200 રૂપિયા વત્તા વ્યાજ આવ્યું 432. એટલે 1200 ને 400 1600 ને 32 એટલે 1632 રૂપિયા 1632 વ્યાજ મુદલ થયું. અહીંયા ટર્મિનોલોજી લખી લઈએ. P મુદલ કેટલું આપ્યું છે? 7500. R વ્યાજનો દર કેટલો આપ્યો છે? 5%. T મુદત કેટલી આપી છે? 3 વર્ષ. કિંમત મૂકી દઈએ. 7500 ગુણ્યા R એટલે 5 ગુણ્યા T એટલે 3 છેદમાં 100. 2 0 ઉડી ગયા. 5 તેરી 15. 75 ગુણ્યા 15 કરીએ. એકમ દશકની શૂન્ય. 1 પંચું 5, 1 સત્તું 7 વત્તા 25 25 25 નો પાંચડો વધી આવી 2, 5 સત્તા 35 ને 2 37. 7 ને 5 12 નો બગડો વધી આવી 1, 7 ને 3 10 ને 1 11. 1125. હવે વ્યાજ મુદલનું સૂત્ર મૂકીએ. વ્યાજ મુદલ વત્તા વ્યાજ. મુદલ કેટલું હતું? 7500 વત્તા 1125 એટલે સરવાળો કરીએ. 5 2 6 8 8625 આપણને વ્યાજ મુદલ મળે છે. 10મો પ્રશ્ન છે. રૂપિયા 56,000નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 થાય? તો I બરાબર PRT છેદમાં 100. વ્યાજ આપ્યું હોય તો આ સૂત્ર લાગે. હવે જો તમારે મુદલ શોધવાનું કહે તો P ને કરતા બનાવો તમે, તો P ની સાથે જે છે એ છેદમાં જાય એટલે R અને T છેદમાં જાય. આ તો આપણે જોઈએ છે, જે સૂત્ર નથી. અને I ગુણ્યા 100 એ અંશમાં જાય. જો તમને વ્યાજનો દર શોધવાનું કીધું હોય તો R ને કરતા બનાવો અને બાકીની વસ્તુ આપી હોય તો R ની સાથે P અને T છે એ છેદમાં જશે, બાકી I ને 100 એ ગુણાકારમાં રહેશે.
તમને મુદત શોધવાની કીધી હોય તો ટી ને કરતા બનાવો એટલે ટીની સાથે પી અને આર છે એ છેદમાં જશે અને આઈ અને 100 એ ગુણાકારમાં અંશમાં જશે. હવે આપણને શું પૂછ્યું છે કે 56,000નું કેટલા ટકા વ્યાજ દરે, એટલે આપણે શું ગોતવાનું છે? વ્યાજ દર આર ગોતવાનું. એટલે આ સૂત્ર મૂકશું, આર બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા ટી. આ સૂત્ર મૂક્યું આપણે. આઈ કેટલું છે? વ્યાજ 280, 100 પી એટલે મુદત 56,000, 2 વર્ષ મુદત એટલે. હવે 3 શૂન્ય ઉડે છે, 14 દુ 28 થાય, 14 ગુણ્યા 2 બરાબર 28. 28 ઉડી ગયા, 2 ઉડી ગયા, 14 વધ્યા એ 28 મોટા છે એની બાજુમાં મૂકીએ. હવે 14 ચોકું 56 થાય, 14 ચોકું 56, 56 ઉડી ગયા, 14 ઉડી ગયા, 4 વધ્યા. એ 14 અને 56 માંથી 56 મોટા એની બાજુ મૂકી એટલે છેદમાં 4 આવ્યા, બાકી બધા ઉડી ગયા. એટલે 1/4 વ્યાજનો દર 1/4 એટલે કેટલા થાય? તો કે 0.25%. 1/4 અથવા 0.25% એ વ્યાજનો દર થશે. 11મો પ્રશ્ન છે, જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. આપણી પાસે સૂત્ર છે I બરાબર PRT છેદમાં 100. હવે આપણને કઈ કઈ વસ્તુ આપી છે? તો કે 9% આપ્યા છે એટલે વાર્ષિક વ્યાજ દર R બરાબર 9%. 1 વર્ષનું વ્યાજ એટલે T મુદત આપી છે 1 વર્ષ, વ્યાજ એટલે I ઇન્ટરેસ્ટ આપ્યું છે ₹45. વ્યાજે લીધેલ રકમ એટલે કે મુદલ પ્રિન્સિપલ શોધવાનું છે એટલે P બરાબર ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. P ને કરતા બનાવીએ I બરાબર PRT છેદમાં 100 ની અંદર, તો P ને કરતા બનાવો તો એની સાથે R અને T છે ગુણાકારમાં એ છેદમાં જશે એટલે આ સૂત્ર આવશે P બરાબર I ગુણ્યા 100 છેદમાં R ગુણ્યા T. હવે આપણે કિંમત મૂકી દઈએ આમાં. I એટલે 45 મૂકીએ ગુણ્યા 100, R ની જગ્યાએ કેટલા મૂકીશું? 9, T ની જગ્યાએ 1, 9 × 5 = 45, 100 × 500 એટલે ₹500 એણે વ્યાજે લીધા હતા, જેનું 1 વર્ષનું 9% લેખે વ્યાજ કેટલું થયું? 45.